Hello everyone, this is Pradeep Sochitra and today we are going to see a function called describing process. કે આજે આપણે એક ફંક્શન જોવાના છીએ જેનું નામ છે describing process. તો ખરેખર શું છે આ describing process નામનું ફંક્શન અને કઈ રીતે તેનો ઉપયોગ કરી શકાય છે તે આપણે આ વિડિયો લેક્ચરની અંદર જોવાનું છે. Then let's start. So first of all, what is describing process? Describing process એ જે ફંક્શન છે એ ખરેખર શું છે? આજે describing process તમને કહેવામાં આવ્યું છે તે શું છે? તો સૌથી પહેલા શું કીધું? પ્રક્રિયાનું વર્ણન. પ્રક્રિયા તો કે કોઈ પણ બાબત હોય, કોઈ પણ વસ્તુ બનાવવી હોય તો કોઈ પણ વસ્તુ બનાવવા માટે જે પ્રક્રિયા અનુસરવાની હોય તે દર્શાવવા માટે આ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસનો ઉપયોગ થાય છે. અથવા તો કોઈ પણ વસ્તુ બનાવવા માટે જે પ્રક્રિયા દર્શાવેલી છે એને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ કહે છે. પ્રોસેસ એટલે પ્રક્રિયા. કે કોઈ બી વસ્તુ બનાવવાની હોય તો આપણે એક વસ્તુ પહેલા કરવાની હોય, પછી આ કરો, પછી તે કરો, તો આખી આપણે પ્રક્રિયા જણાવીએ છીએ. બરાબર, એને કહેવાય ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. બરાબર, કોઈ પણ વસ્તુ બનાવવા માટે જે પ્રક્રિયા અનુસરવાની હોય તે દર્શાવવા માટે જે વાક્ય રચનાનો ઉપયોગ થાય, જે ફંક્શનનો ઉપયોગ થાય છે એ છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. અથવા તો કોઈ પણ વસ્તુ બનાવવાની પ્રક્રિયા દર્શાવેલી હોય તો એને કહેવામાં આવે છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. હવે આપણે એ પ્રક્રિયા કઈ રીતની હોઈ શકે છે એનું એક્ઝામ્પલ જોઈશું, જેથી કરીને આપણે વધારે ખ્યાલ આવી શકે. તો જોઈએ તેનું એક્ઝામ્પલ. તો સૌથી પહેલા અહીં એક્ઝામ્પલ તમને કીધું છે, જેમ કે અહીંયા કહેવામાં આવ્યું છે કે ચા બનાવવાની પ્રક્રિયા. કે ચા બનાવવો હોય તો કઈ રીતના બનાવી શકાય? તેમાં રીતો બધાની રીત અલગ અલગ હોય ચા બનાવવાની. આપણે અહીંયા શોર્ટમાં બતાવ્યું છે. બરાબર છે. તો આપણી રીતે આપણે અલગ અલગ વસ્તુ એની અંદર ઉમેરતા હોઈએ છીએ, એક પછી એક વસ્તુ ઉમેરતા હોઈએ છીએ. પણ મેં અહીંયા ટૂંકમાં લીધું છે. તો સૌથી પહેલા શું કીધું? એક વાસણ લો. આમાં એક વાસણ લેવાની ક્રિયા કરવાનું કીધું છે. પછી શું કીધું? પાણી, દૂધ, ચા, ખાંડ નાખો. કે વાસણની અંદર ઉમેરવાનું છે કે નાખવાનું છે. બરાબર, એમાં ઉમેરો કયો કે નાખો કયો. પછી શું કરવાનું? તો કે તેને ઉકાળો. કઈ ક્રિયાને? ઉકાળવાની ક્રિયા. બરાબર છે. તો અહીંયા તમે એક વસ્તુ નોટ ડાઉન કરવાની રહી કે આ વાક્ય જે પણ ત્રણ પ્રોસેસ દર્શાવી છે આમાં કોઈ કર્તા એટલે કે ક્રિયા કરનાર નથી. ફરીવાર બોલું છું કે ચા બનાવવાની પ્રક્રિયા દર્શાવી, એમાં કીધું કે ચાલો સૌથી પહેલા એક વાસણ લો, તેની અંદર પાણી, દૂધ, ચા, ખાંડ નાખો અને પછી તેને ઉકાળો. આમાં કોણ ક્રિયા કરે છે તે દર્શાવેલું નથી. એટલે ગુજરાતી ભાષામાં આપણે કહી શકાય કે આ આજ્ઞાર્થ વાક્ય છે. બરાબર, જે વાક્યમાં કર્તા આપેલો ન હોય પરંતુ ક્રિયાપદ આપેલું હોય, ક્રિયા કરવાનું કહેવામાં આવ્યું હોય તો એને કહેવામાં આવે છે આજ્ઞાર્થ વાક્ય. બરાબર છે. એટલે કે આજ્ઞાર્થ વાક્ય છે જેમાં ચા બનાવવાની પ્રક્રિયા દર્શાવી. સૌથી પહેલા વાસણ લો, પાણી, દૂધ, ચા, ખાંડ નાખો અને પછી તેને ઉકાળો. તો આખી પ્રક્રિયા થઈ. પહેલા આ કરવાનું છે, પછી આ કરવાનું છે, પછી આ કરવાનું છે. બરાબર, ખ્યાલ આવ્યો? એટલે આ થયું પ્રોસેસ, પ્રક્રિયા. એવી રીતે એ જ વસ્તુ મેં પછી ઇંગ્લિશમાં જોઈએ તો શું થશે જોઈએ. તો ચા બનાવવાની પ્રક્રિયા આપણે પેલા ગુજરાતીમાં જોઈએ. વાસણ લો, પાણી, દૂધ, ચા, ખાંડ નાખો, તેને ઉકાળો. હવે જુઓ, એ બધી ક્રિયાપદ આપેલા છે કે નહીં? એ ગુજરાતી ભાષામાં વાક્યની અંતમાં છે. પણ હવે એ જ વસ્તુ ઇંગ્લિશમાં કહીશ તો ટેક અ બોલ ઓર વેસલ. બોલ એટલે વાડકો કહી શકાય, અથવા તો વાટકા જેવું જે પણ આપણી પાસે વાસણ હોય તે, અથવા તો વેસલ. વેસલ એટલે વાસણ થાય. તો ટેક અ બોલ, ટેક એટલે લો. તો આમાં વાક્યની શરૂઆતમાં ક્રિયાપદ છે. પાણી, દૂધ, ચા અને ખાંડ નાખો. નાખો એટલે કે ઉમેરો. તો કે એડ આપ્યું. તો એડ વોટર, મિલ્ક, ટી એન્ડ સુગર. તો વાક્યની શરૂઆતમાં ક્રિયાપદ છે. તેને ઉકાળો. ઉકાળો એટલે કે બોઇલ. બોઇલ એટલે બાફવું પણ થાય ને ઉકાળવું પણ થાય. ઈટ એટલે તેને.
તો ડિફરન્સ શું જોવા મળે છે? તો અહીંયા વાક્યના અંતે ક્રિયાપદ છે, અહીંયા વાક્યની શરૂઆતમાં ક્રિયાપદ છે. તો ટેક લેવાનું છે, શું લેવાનું છે? અ બોલ ઓર વેસલ. બોલ એટલે કે મેં કીધું એમ વાટકો અથવા એના જેવું જે વાસણ હોય આપણે ચા બનાવવાનું તે, અને વેસલ એટલે વાસણ કે એક વાસણ લો. પછી એડ કરો, ઉમેરો, નાખો. શું નાખો? ઉમેરો. વોટર, મિલ્ક, ટી એન્ડ સુગર. પછી બોઇલ ઇટ, તેને ઉકાળો. બરાબર. હવે એક વસ્તુ નોટ ડાઉન કરવાની કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસમાં વાક્યની શરૂઆતમાં ક્રિયાપદનું મૂળ રૂપ હશે. એ બાબત નોટ ડાઉન કરી દેવી કે વાક્યની શરૂઆતમાં ક્રિયાપદનું મૂળરૂપ હોય એટલે એ વાક્યને શું કહેવાશે? પ્રોસેસ કહેવાશે. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ખ્યાલ આવી ગયો બધાને? પ્રોસેસ કોને કહેવાશે? એવું જ એક એક્ઝામ્પલ આપણી ટેક્સ્ટ બુકને આધારિત અહીંયા લેવામાં આવ્યું છે, જે આપણી ટેક્સ્ટ બુકમાં આપેલું છે. તો અહીંયા જુઓ, અહીંયા શું કહેવામાં આવ્યું કે પોપકોર્ન ઇઝ સમથિંગ યુ ઓફન ઇટ. કે પોપકોર્ન એક એવી વસ્તુ છે જે તમે અવારનવાર ખાઓ છો વેન યુ વોચ અ મૂવી એટ અ થિયેટર, કે જ્યારે તમે થિયેટરમાં ખાસ કરીને મૂવી જોવા જાઓ છો ત્યારે. પછી શું કીધું? ઇટ ઇઝ વેરી ઇઝી ટુ મેક પરફેક્ટ પોપકોર્ન એટ હોમ બાય ફોલોવિંગ સિમ્પલ સ્ટેપ્સ. કે નીચેના સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરીને આપણે પરફેક્ટ પોપકોર્ન બનાવી શકીએ છીએ. એટલે કે પોપકોર્ન બનાવવાની પ્રોસેસ આપી. શું કીધું? જો, ટેક અ લાર્જ પોટ, એક મોટું પોટ લો. પોટ એટલે વાસણની વાત થાય છે, જે પેક હોય વાસણ, એવું વાસણ. બરોબર. બોલ એટલે આમ ઉપરથી ખુલ્લું હોય, પણ પોટ એટલે કેવું હોય? ઉપરથી બંધ કરી શકાતું હોય. તો વાક્યની શરૂઆતમાં ટેક આવ્યું. પછી શું કીધું? પુટ 3 tablespoon ઓફ ઓઇલ ઇન ઇટ. પછી પુટ એટલે મૂકો અથવા નાખો, કે 3 tablespoon ઓફ ઓઇલ, 3 ચમચી ઓઇલ નાખો. તો અહીંયા પુટ વાક્યની શરૂઆતમાં આવ્યું, એન્ડ થી વાક્ય જોડવામાં આવ્યું છે. હીટ ધ ઓઇલ ઓન અ હાઈ ફ્લેમ. તો હીટ એટલે ગરમ કરો, ઓઇલને ગરમ કરો એટલે તેલને ગરમ કરો એમ. તો વાક્યની શરૂઆતમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું. પુટ અ કર્નલ ઓફ કોર્ન. કોર્ન એટલે કે મકાઈ, મકાઈનો એક દાણો. કર્નલ એટલે એક દાણો કહી શકાય. એક દાણો એની અંદર મૂકો, એક જ દાણો મૂકવાનો પહેલા એમ. બરાબર. તો એ પણ ક્રિયાપદ એવું. વાક્યની શરૂઆતમાં ક્રિયાપદનું મૂળ રૂપ એટલે પુટ. વેન ઇટ પોપ્સ અપ. પોપ્સ અપ એટલે ઉછળવું. ધાણી આપણે જે કહીએ છીએ, ધાણી જેને પોપકોર્ન, એ ઉછળે ને શેકાય ત્યારે. પછી શું કીધું? પોર એટલે રેડવું અથવા નાખવું. અ ક્વાર્ટર કપ ઓફ કોર્ન. કે ક્વાર્ટર એટલે ચોથો ભાગ થાય, કપનો ચોથો ભાગ કોર્ન એટલે કે જે મકાઈ છે એ નાખો. તો પોર ક્રિયાપદ એવું. એન્ડ અને વાક્યને જોડો. કવર ધ પોટ વિથ અ લીડ. લીડ એટલે ઢાંકણ. ઢાંકણથી એ પોટને શું કરો? કવર એટલે ઢાંકો. એટલે વાક્યની શરૂઆતમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું. રિડ્યુસ ધ ફ્લેમ. ફ્લેમ એટલે કે જ્વાળા, જે અગ્નિ છે જે આપણા સ્ટવ ઉપર, એને શું કરો? રિડ્યુસ કરો. રિડ્યુસ કરો એટલે ઘટાડો. તો વાક્યની શરૂઆતમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું રિડ્યુસ કરો. એન્ડ શેક ધ પોટ જેન્ટલી. ધીમે ધીમે પોટ એટલે કે જે વાસણ છે ને હલાવો, શેક કરો. until the corn has popped up. કે મકાઈના દાણા સંપૂર્ણ રીતે ફૂલી ન જાય ત્યાં સુધી એને શેક કરો, મીન્સ એ પોટને જેન્ટલી હલાવો. empty the popcorn into a large bowl. એક મોટા વાસણની અંદર શું કરો? એને એમ્પ્ટી કરી નાખો, ખાલી કરી નાખો. એટલે વાક્યની શરૂઆતમાં ક્રિયાપદ એવું. મિક્સ મેલ્ટેડ બટર. કે મેલ્ટેડ એટલે પીગળેલું બટર અથવા તો એન્ડ સોલ્ટ ટુ ટેસ્ટ. અને ટેસ્ટ માટે એના ઉપર બટર અને સોલ્ટ મિક્સ કરો. તો વાક્યની શરૂઆતમાં ક્રિયાપદ એવું. તો બધા વાક્યમાં તમને દેખાય છે કે વાક્યની શરૂઆતમાં શું આવે છે? ક્રિયાપદ આવે છે. બરોબર. એટલે યાદ રાખવાનું. અને બે વાક્ય જોડવા માટે કોનો ઉપયોગ કરેલો છે? અહીંયા એન્ડ નો ઉપયોગ કરેલો છે. બધી જગ્યા ઉપર તમને એન્ડ દેખાય છે બે વાક્યને જોડવા માટે. બરોબર છે. તો આ રીતે તમે પ્રોસેસ દર્શાવી શકો છો. તો આપણે બે પ્રોસેસ જોઈએ. એક તો ચા બનાવવાની પ્રોસેસ, એમાં શું નવીન હતું કે વાક્યની શરૂઆતમાં ક્રિયાપદનું મૂળ રૂપ. અહીંયા પોપકોર્ન બનાવવાની પ્રોસેસ, તો એમાં શું હતું કે વાક્યની શરૂઆતમાં ક્રિયાપદનું મૂળ રૂપ. બરાબર. એટલે યાદ રાખવાનું છે, પ્રોસેસ એટલે વાક્યની શરૂઆતમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે અને તે વાક્યમાં કોઈ પણ કર્તા હોતો નથી. ખ્યાલ આવી ગયો બધાને?
તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી અને સાથે સાથે જે બાબતો જણાવવામાં આવે છે એ બુકમાં નોટ ડાઉન કરતી જવી, જેથી કરીને રિવિઝન કરતી વખતે અથવા તો આપણે હમણાં જે એક્ઝામ્પલ સોલ્વ કરીએ એની અંદર તમને વધારે હેલ્પફુલ થઈ શકે. બરાબર? એટલે યાદ રાખવાનું, આ પોપકોર્ન બનાવવાની પ્રોસેસ છે તેમાં આ ટેક્સ્ટ બુકની અંદર આપણે આપેલી છે. એમાં વાક્યની શરૂઆત જેટલા પણ છે એ બધામાં ક્રિયાપદનું મૂળરૂપ છે. બે વાક્યને જોડવા માટે કોનો ઉપયોગ કર્યો છે? એન્ડ. એક લાર્જ પોટ લો અને તેની અંદર 3 ચમચી ઓઇલ નાખો અને આપણે કહીએ ને તો એન્ડ. અને વાક્યની શરૂઆતમાં જ ક્રિયાપદનું મૂળરૂપ આવશે. યાદ રાખવાનું, ક્રિયાપદનું મૂળરૂપ આવશે, બીજું કોઈ પણ ક્રિયાપદ આવશે નહીં. આઈએનજી વાળું રૂપ, ભૂતકાળનું રૂપ કે પછી V3 નું રૂપ ક્યારે પણ આવશે નહીં. એટલે આ બાબતનો ખાસ ધ્યાન રાખવું. ક્લિયર? ઓકે. ધેન હવે આપણે જઈશું નેક્સ્ટ સ્લાઇડ ઉપર, જેમાં આપણે એક્ઝામ્પલ છે. જો ટેક અ લેમન, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ કીધું છે. એક લેમન એટલે લીંબુ લો. પછી શું કરવાનું? તો પછી આપણે દર્શાવવાનું. આપણી રીતે કોઈ બી વસ્તુ દર્શાવી શકીએ ને. અહીંયા આપણે જે સ્લાઇડમાં જોયું છે કે વાક્યની શરૂઆતમાં અહીંયા તમને ક્રિયાપદનું મૂળરૂપ દેખાય છે, ટેક અ લાર્જ પોટ. પછી શું મૂક્યું છે? એન્ડ. તો આપણે પણ એન્ડ લખી દેશું કે ટેક અ લાર્જ પોટ, એમ કીધું છે ટેક અ લેમન, એક લીંબુ લો, એન્ડ. પછી શું કરવાનું છે? તો પછી આપણી રીતે જે બી આપણે ક્રિયા દર્શાવી હોય, જેમ કે હું એમ કહું કે ચાલો મારે એમ કેવું છે ટેક અ લેમન એન્ડ પછી કટ ઇટ, તેને કાપો. એટલે વાક્યની શરૂઆતમાં ક્રિયાપદનું મૂળરૂપ આવી ગયું. ટેક અ લેમન એન્ડ સ્ક્વીઝ ઇટ, સ્ક્વીઝ એટલે નીચોવવું. બરાબર છે? તો અહીંયા આપણે વાક્યની શરૂઆતમાં ક્રિયાપદનું મૂળરૂપ આવી ગયું. એટલે વાક્યની શરૂઆતમાં ક્રિયાપદનું કયું રૂપ અહીંયા આપણે આવે છે? મૂળરૂપ આવે છે. બરાબર? કે ટેક અ લેમન એન્ડ સ્ક્વીઝ ઇટ, ટેક અ લેમન એન્ડ કટ ઇટ. એન્ડ થી વાક્ય જોડવાનું છે અને વાક્યની શરૂઆતમાં ક્રિયાપદનું મૂળરૂપ લખવાનું છે. ક્લિયર છે? ખાસ કરીને આગળના જે આપણે પ્રોસેસ જોઈ છે પોપકોર્ન વાળી અને ચા બનાવવા વાળી, એ પ્રોસેસ ખાસ જોઈ લેવી અને સાથે સાથે જેટલા રૂલ્સ કહેવામાં આવ્યા એ બુકમાં નોટ ડાઉન કરવા, જેથી વધારે ખ્યાલ આવી શકે. બરાબર? એવી જ રીતે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો નેક્સ્ટ એક્ઝામ્પલમાં શું કીધું? જો અહીંયા વર્ડ યુઝ કરેલો છે હીટ ઓઇલ ઓન હાઈ ફ્લેમ. હીટ એટલે ગરમ કરવું, ઓઇલને ગરમ કરો, હાઈ ફ્લેમ એટલે મોટા તાપે એમ. એન્ડ પુટ વેજીટેબલ્સ ઇન ઇટ, અને તેની અંદર વેજીટેબલ્સ એટલે શાકભાજી નાખો. તો જો વાક્યની શરૂઆતમાં ક્રિયાપદનું મૂળરૂપ, અહીંયા વાક્યની શરૂઆતમાં ક્રિયાપદનું મૂળરૂપ ને જોડવામાં શેનાથી આવ્યું છે? એન્ડથી. તો હવે ખ્યાલ આવી ગયો? વાક્યની શરૂઆતમાં ક્રિયાપદનું મૂળરૂપ હોય એટલે આપણે શું જોવા મળશે? ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. તો આનો આપણો જવાબ થશે 4 ઓપ્શનમાંથી ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. અથવા તો આપણે જોડકાના રૂપે, જોઈન્ટ્સ કરવાના રૂપે પણ આપી શકે છે. બરાબર? તો હીટ ઓઇલ ઓન હાઈ ફ્લેમ, કે ઊંચા તાપમાને કે ઊંચા તાપે ગરમ કરો ઓઇલને. એન્ડ પુટ વેજીટેબલ ઇન ઇટ, અને તેની અંદર શાકભાજી નાખો. તો આ દર્શાવે છે આપને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. બરાબર? તો ફરીવાર યાદ રાખવાનું, પ્રોસેસ એટલે પ્રક્રિયા. એમાં શું આવે છે? વાક્યની શરૂઆતમાં ક્રિયાપદ આવે છે. બરાબર? વાક્યની શરૂઆતમાં ક્રિયાપદ આવશે અને જો વાક્યને જોડવાનું થાય તો આપણે એ વાક્યને એન્ડ થી જોડવાનું થશે, જેવી રીતે અહીંયા એન્ડ થી જોડવામાં આવેલું છે. બરાબર? એવી રીતે એન્ડ થી જોડવાનું અને વાક્યની શરૂઆતમાં ક્રિયાપદનું મૂળરૂપ એટલે આજ્ઞાર્થ વાક્ય હશે ટૂંકમાં, અને આ વાક્યની અંદર કોઈ પણ કર્તા આપેલો હશે નહીં. બરાબર? તો આ હતું આપણું પ્રોસેસ. એટલે કોઈ પણ વસ્તુ બનાવવાની તમે પ્રોસેસ દર્શાવો છો એને કહેવામાં આવે છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. આજ્ઞાર્થ વાક્ય, જેમાં વાક્યની શરૂઆતમાં ક્રિયાપદનું મૂળરૂપ હોય. પછી આ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ હોય કે પછી આઈડેન્ટિફાઈંગ ફંક્શન હોય. બરોબર? આપણે ફંક્શન ઓળખવાનું હોય. એમાં આપણે એક જ બાબત યાદ રાખવાની, વાક્યની શરૂઆતમાં ક્રિયાપદનું મૂળરૂપ, એન્ડ થી વાક્યને જોડવાનું, અને ગમે વાક્ય હોય એની વાક્યની શરૂઆતમાં ક્રિયાપદનું મૂળરૂપ. તો આ તો આપણું આજનો ફંક્શન ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. થેન્ક યુ.